મોરબી શહેર જેની જીવાદોરી સમાન મચ્છુ નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું। જો ચોમાસા પહેલા નદીની સફાઈ કરવામાં આવે મુશ્કેલી ઓછી થઈ શકે છે, સાથે જ મચ્છરોનો ત્રાસ પણ દૂર થઈ શકે છે। જળકુંભીની સફાઈ મુદ્દે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ દાવો કર્યો કે વેલ દૂર કરવા અગાઉ નિર્ણય લેવામાં આવ્યો હતો। ટેન્ડર કરી એજન્સીને કામ પણ સોંપવામાં આવશે। ટેન્ડર કોપી કરી ભાવો મગાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। 45 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થશે અને એજન્સીને કામ સોંપી નદીની સફાઈ કરવામાં આવશે તેવી ખાતરી અપાઈ। મચ્છુ નદીમાં આ જે જળકુંભી છે, આ જે વેલ છે કે ઘણા લાંબા સમયથી જોવા મળે છે ને આના કારણે જે છે એ અનેક મુશ્કેલીઓ છે તેનો સામનો મોરબીવાસીઓને કરવો પડતો હોય છે। તત્કાલીન નગરપાલિકાના સમય દરમિયાન આ જે જળકુંભી છે એ મચ્છુ નદીમાંથી હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક આ જે કામગીરી છે તે સંપૂર્ણપણે ન થઈ શકી હોવાના કારણે આજે પણ આ જે મોરબીવાસીઓ છે જે જળકુંભીના ત્રાસના કારણે જે મુશ્કેલીઓ છે તે અનુભવી રહ્યા છે। હાલ આ જે મચ્છુ નદીના જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો। મચ્છુ નદીમાં સમગ્ર જે સ્તર છે, આખી જે નદી છે તેના ઉપર આ જે જળકુંભીનું જે શાસન છે તે જોવા મળી રહ્યું છે। જળકુંભીની જે ચાદર છે તે મચ્છુ નદીના પાણી ઉપર જાણે છવાઈ ગઈ હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આ જે જળકુંભી છે, જળકુંભીના જે કારણે જે મચ્છરોનો જે ઉપદ્રવ છે તે થતો હોય છે। જળકુંભી સડી જવા કે બગડી જાય જેના હિસાબે ડેન્ગ્યુ છે તે મલેરિયાના જે મચ્છરો છે તે થતા હોય છે અને મોરબીવાસીઓને જેના કારણે આરોગ્યનો પણ ખતરો રહેલો છે। મચ્છુ નદીમાં પાણીનો જે પ્રવાહ છે તે ચોમાસા દરમિયાન છોડવામાં આવે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ જે જળકુંભી છે જે જળકુંભી અવરોધરૂપ બનતી હોય છે ને પાણીના જે પ્રવાહ છે તેને અટકાવવાનું જે કામ છે તે પણ આ જળકુંભી કરતી હોય છે, જેના કારણે છે તે પણ મુશ્કેલીઓ સર્જાય છે। હવે મહાનગરપાલિકા છેલ્લા 1.5 વર્ષથી બની છે અને મહાનગરપાલિકાનું શાસન છે એ મોરબી નગરપાલિકામાં જોવા મળી રહ્યું છે। તો હવે તાજેતરમાં જે મહાનગરપાલિકાના જે શાસકો છે, જે મેયર સહિતના જે સત્તાધીશો છે તે પણ હવે પોતાનું પદ ગ્રહણ કરશે, ત્યારે આ જે પ્રી મોન્સૂન કામગીરી થાય અને મચ્છુ નદીની જે સફાઈ છે તે કરવામાં આવે તેવી જે આશા છે તે મોરબીવાસીઓ રાખી રહ્યા છે। મચ્છુ નદીની જો સફાઈ કરવામાં ન આવે તો ચોમાસા દરમિયાન જે અનેક જે પ્રશ્નો છે તે પણ ઉદ્ભવવાની શક્યતા છે તે રહેલી છે, જેના કારણે મોરબીવાસીઓ છે આ શાસકો પાસેથી આ મચ્છુ નદીની સફાઈની જે આશાઓ છે તે રાખી રહ્યા છે। પાર્થ પટેલ, એબીપી અસ્મિતા, મોરબી। મચ્છુ નદીની અંદર જે ગાંડીવેલ છે દૂર કરવા માટે અગાઉ નિર્ણય લેવામાં આવેલો હતો અને એમાં ટેન્ડર પ્રક્રિયા કરી અને કોઈ એજન્સીને કામગીરી સોંપવાની થાય। સૌપ્રથમ કોર્પોરેશન દ્વારા ટેન્ડર કોપી તૈયાર કરી અને એના ભાવો મંગાવવાની પ્રક્રિયા કરવામાં આવેલ છે। ટેન્ડર કરવા માટેની મંજૂરી માનનીય કમિશનર શ્રી દ્વારા મળી ગયેલી છે, જેને આગામી 3 કે 4 દિવસમાં ટેન્ડર કરવામાં આવશે અને જે સમગ્ર વહીવટી પ્રક્રિયા છે એ પૂર્ણ કરતાં લગભગ 45 દિવસ જેટલો સમય થાય છે, એટલે નિયત પ્રક્રિયા પૂર્ણ કરી અને જે એજન્સી L1 હશે એને વર્ક ઓર્ડર આપી અને કામગીરી કરવામાં આવશે।